જો તમે મિલેનિયલ જનરેશનમાં આવો છો તો આ રીલના શબ્દો તમને જરૂરથી ફીલ થશે. આપણા જીવનમાં મોબાઈલની શરૂઆત નોકિયાના ફોનથી થઈ. ફોનનું રિચાર્જ તો રોજના 500 અનલિમિટેડ મેસેજીસ માટે જ કરાવતા હતા. અને ભાઈ એની અંદર જે સ્નેક ગેમ હતી યાદ છે? તમારો હાઈએસ્ટ સ્કોર કેટલો છે? સ્કૂલની બહાર લારીમાં મળતા 1-2 રૂપિયાની લીલી બદામ, વરિયાળી, આંબલી અને ચણીબોર ખાવાની મજા જ કંઈક અલગ હતી. અરે ત્યારે ખબર છે 5 રૂપિયાની 10 પાણીપુરી મળતી હતી અને પેલી 1-2 રૂપિયાની પેપ્સી તો અલગ જ. શક્તિમાન, હાતિમ, શાકાલાકા બૂમ બૂમ, સોનપરી અને શરારત જેવી સિરિયલોમાં બાળપણ વીત્યું. પાછું રવિવારે રામાયણ અને મહાભારત માટે 1 કલાક તો કાઢવાનું જ. ઘરના બધા જ લોકો સાથે બેસીને ટીવી જોતા. ટીવી નાનું હતું પણ પરિવારની ખુશીઓ મોટી હતી. આખો દિવસ સ્કૂલમાં ફ્રેન્ડ સાથે ઘરની વાતો કરવાની અને પછી ઘરે આવીને લેન્ડલાઇનથી ફોન કરીને ફ્રેન્ડ સાથે સ્કૂલમાં શું કર્યું, હોમવર્ક કેટલું હતું, પત્યું તારે, એ બધી વાતો કરવાની. આપણા વેકેશન્સ મામાના ઘરે વીતતા. બપોરે મારિયો અને પેલી કાર રેસિંગ વાળી વિડીયો ગેમ્સમાં જતું અને રાત્રે કઝિન્સ સાથે મળીને ભૂતની વાતો કરતા અને ધાબા પર તારા જોતા જોતા સૂઈ જતા. ફ્રેન્ડની બર્થડે ઉપર કેકનો રિવાજ નહોતો પણ હેન્ડમેડ કાર્ડ બનાવીને લાગણી અને પ્રેમ એમાં ભરતા. વરસાદની ઋતુમાં પાણીના ખાબોચિયામાં કાગળની હોડી બનાવીને મૂકતા અને એમાં પણ રમતની મજા માણતા. મમ્મીનું એવું કહીને સુવડાવવું કે વહેલા સૂઈ જજે નહીં તો રાતે ખરાબ સપના આવશે અને એ માનીને આપણે રાતે સૂઈ પણ જતા. પણ હવે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના જમાનામાં રાતે સારા કે ખરાબ સપના પણ નથી આવતા અને રાતની ઊંઘ પણ પૂરી નથી થતી. ઘર નાનું હતું પણ પરિવાર એક સાથે સુખ દુઃખ અને જીવનની પળો માણતા હતા. હવે ઘર મોટા થઈ ગયા છે, દરેકના અલગ અલગ રૂમ મોટા થઈ ગયા છે. પરિવાર હોવા છતાં પણ એકલા થઈ ગયા છીએ. જો તમે પણ મિલેનિયલ જનરેશનમાં આવો છો તો કમેન્ટ સેક્શનમાં તમારો બર્થ યર મેન્શન કરો. જય શ્રી કૃષ્ણ.